14 બકાસુર વધ. કુંતી સાથે પાંડવો બ્રાહ્મણ વેશ ધારી એક ચક્રા નગરીમાં ગુપ્તપણે એક બ્રાહ્મણના ઘરમાં રહેવા લાગ્યા. નગરમાંથી ભિક્ષા માંગી લાવી પોતાનો નિર્વાહ કરતા. કોઈ કામસર બહાર જવાનું થાય તો 4 ભાઈઓ જતા અને એક ભાઈ કુંતી પાસે રોકાતો. એ પ્રમાણે એકવાર ભીમ કુંતી સાથે ઘરે રોકાયો હતો. ત્યાં બ્રાહ્મણના ઘરમાંથી મોટે મોટેથી રડવાનો સાદ કાને પડ્યો. કુંતી બહાર દરવાજા પાછળ ઊભી રહી એમની વાતો સાંભળવા લાગી. પછી કુંતીએ આગળ વધી શું થયું છે એની પૂછપરછ કરી. હમણાં આ નગરમાં બકાસુર નામનો દુષ્ટ નરભક્ષક રાક્ષસનું રાજ ચાલી રહ્યું છે. એ બકાસુર યથેચ્છા નગરમાં ઘૂસી લૂંટફાટ કરી માણસોને ખાઈ જતો. નગરમાં ઉન્માદ ઉત્પાત વ્યાપી ગયો હતો. છેવટે નગરજનો તેના શરણે ગયા અને તેની સાથે કરાર કર્યો કે રોજ એક ગાડું ભરીને સ્વાદિષ્ટ અન્ન, 2 પાડા અને 1 મનુષ્ય તેને પહોંચાડવામાં આવશે. એણે બદલામાં નગરમાં યથેચ્છ વિનાશ વિધ્વંસ નહીં કરવાનો. વારાફરતી દરેક કુટુંબે એ જવાબદારી નિભાવવાની છે. કાલે બકાસુર સાથેના એ કરાર પ્રમાણે એની ભૂખ ભાંગવાની જવાબદારી અમારા પરિવારની છે. આખી વાત સાંભળીને કુંતીએ તેને ધીરજ ધરાવી. એણે કહ્યું, તમારે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. અમારા સંકટના કાળમાં તમે અમને આશરો આપ્યો છે. આજે તમારા સંકટ કાળમાં તમારા પડખે ઊભા રહેવાની અમારી ફરજ છે. આવતીકાલે રાક્ષસ માટે ખોરાક મારો દીકરો લઈ જશે. તમે માત્ર બાકીની વ્યવસ્થા કરો. મારો વચલો પુત્ર મલ્લ વિદ્યામાં પારંગત છે. એના ગુરુ પાસેથી એને એવી સિદ્ધિ મળી છે કે તેનાથી એ કોઈ પણ રાક્ષસ પર સહજ વિજય મેળવી શકે છે. તમે નિશ્ચિંત રહો. બીજે દિવસે બપોરે માં અને બ્રાહ્મણના આશીર્વાદ લઈ 2 મોટા પાડા મહા મહેનતે ખેંચી શકે તેવા મોટા ગાડામાં ઢગલા બંધ અનાજ પાણી ભરીને ભીમ નીકળ્યો. રસ્તામાં રમતગમતમાં સમય પસાર કરતા કરતા તે નિશ્ચિત મુકામે પહોંચ્યો. વૃક્ષની છાયા તળે એણે ગાડું છોડ્યું. બધી ખાણપીણાની સામગ્રી નીચે ઉતારી. બકાસુરના આગમનની દિશા ભણી પીઠ કરીને એણે વિવિધ ખાદ્ય સામગ્રીને ન્યાય આપવા માંડ્યો. એકદમ ન ફિકરો હતો, જાણે આ બધું એની માટે જ હતું. આમ ઘણા દિવસોથી એને પેટ ભરી ભોજન પણ ક્યાં જોવા ખાવા મળ્યું હતું. પોતાની માટે ભોજન લઈ કોઈ માનવજણ આવ્યાની બકાસુરને વ્યાપેલી ખુશ્બુ પરથી ખબર પડી. મોડું થઈ ગયું હોવાથી ભૂખેથી કાળ ઝાળ થઈ ગયેલો ધમાધમ પગ પછાડતો એ ત્યાં પહોંચ્યો. પોતાની માટે લાવેલ ખોરાક એક માનવીને ખાવા બેઠેલો જોઈને તે ક્રોધથી પાગલ જેવો થઈ ગયો. એક તો ભૂખથી એ આકુળ વ્યાકુળ હતો, એમાં ગુસ્સાથી વળી ઓર રાતો પીળો થઈ ગયો. ભીમની પીઠ પર લાત ઠોસા મારી હલાવવાનો પ્રયાસ કર્યો, પણ એના એ ગળદા પાટુની ભીમ પર કંઈ અસર થઈ નહીં. ભીમે ડાબો હાથ આગળ કરી બકાસુરને પકડી રાખ્યો. પછી ઓડકાર ખાતો ભીમ અંતે ઉઠ્યો અને ઝટકાભેર બકાસુરને સામે ખેંચી આણ્યો. તે ભીમે બકાસુરને બોચીથી ઝાલી ઉચકીને જમીન પર પછાડ્યો. જોરદાર મુષ્ટિ પ્રહાર એટલે કે મુક્કાબાજીથી એના પાંસળા ભાંગીને ભૂક્કો કરી નાખ્યા. પગના હાડકા તોડી ફોડી નાખ્યા અને છેવટે એની ડોક મરડીને મરણ શરણ પહોંચાડ્યો. બકાસુરનું ધડ ગાડામાં નાખી ગામને પાદરે લઈ જઈને ઊભું કર્યું અને ચૂપચાપ ઘરે ગયો. માતા, બંધુઓને અને બ્રાહ્મણ પરિવારને બનેલી સર્વ ઘટના કહી સંભળાવી. બકાસુર જેવા બળવાન રાક્ષસનો આમ હાલ હવાલ કરી વધ કરવો એ કોઈ સાદી સીધી વાત નહોતી. કોનું લક્ષ્ય પોતા તરફ ન જાય એટલે પાંડવોએ સ્થળાંતર કરવાનો નિર્ણય લીધો. બ્રાહ્મણ કુટુંબે આંસુ ભરી આંખે અને ભારે હૈયે તેમને વિદાય આપી. પાંડવોનું દિશાવિહીન ભ્રમણ પુનઃ શરૂ થયું.